એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે. એ ગામની બે દીકરીઓ અને બે બહેનપણીઓ હતી, અલગ અલગ જ્ઞાતિની, અને બે આજુબાજુમાં રહે અને ભેગી બે મોટી થાય. બે બહેનપણી હતી, ઢોર ચારવા જાય ભેગી, નિયાળે જાય ભેગી, ઓલીના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા હુઈ રહે, ખાય પીવે ભેગી, પહેરે ઓઢે, હરવા ફરવા બધું ભેગું. અને સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, બંગલાની સાહેબી, અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હો માથે. એટલે આજે સુખી બેન હતી ને, એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેનપણી એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય. અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી થઈ. એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે, અહીંયા આપણે મળવા જવું, ગાડી લઈને હાલો ને જાય. એના ઘરવાળાએ કીધું હાલો જાય. એ ગામમાં ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા. ડેલી આવી. એ ડેલીમાં એની હાહુ ઊભી હતી, જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી. એટલે બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર આ? તો કે હા. તો કે ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં છે. એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે એ બેન, હું તારા ઘર સુધી આવી, હવે કે તું માલ પરથી તું બહારી તો નીકળ. ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના, હું બહાર નહીં નીકળી. ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છીએ, તું આ એક ઓસરીમાં બારી ન નીકળ. ત્યારે બેન બાપુ ગાતી ગાતી કહે છે, શું કહે છે? દુઃખનો એ ઉજો દાફડો માથે ઉજા કાળા ઓરડો યોઠીને ઊભી સખી આજ ઓરડો યોઠીને ઊભી સખી એ બેન, તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું. શું કામ? કે હું ઓરડો ઓઢીને ઊભી. તમે વિચાર તો કરો, આ દીકરી માથે કેવું દુઃખ છે કે એક દોરાનો તાંતણો માથે ન હોય તો એની હાહુનો બાપુ એની માથે દુઃખ કેવડું છે. ઓલી બેન ધ્રુજવા માંડી કે હા હા હા, મને ભગવાને કેટલું સુખ આપ્યું, અને આને પહેરવા લુગડા નહીં, આમાં ખાવાની તો વાત ક્યાં કરી. તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને, જુદું થઈ જવાય ને, આવી શું કામ જિંદગી જીવવી જોઈએ. તારી બેન કહે છે, નાની નણંદ એ જ નાગણી છે ને હાહુ માથાનો કાયર છે મારું કંથડો સખી કે કાયર છે મારું કંથડો સખી મારો ધણીએ ઈ કે માવડીઓ છે, એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો, મારે શું એની પાસે ફરિયાદ કરવી. જો આ ખાનદાનીની વાત છે બાપુ, નકર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે. પણ એની બેનપણી કહે છે કે તો આવું જીવાય નહીં ને, મરી જવાય, આવું હું જીવીને કરવું છે. ઈ કે હું મરી જાઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું હોય છે તો જ મરી હોય, તોય મને હકે મરવા નહીં. પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને, એ મારા 1-2 સંતાન છે ને, 2 ફૂલડા છે ને, એ ફૂલડા હાટું જીવી રહીશું. કે મારા જે ભૂકા લુખા જે બટકાના રોટલા હોય ને, હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને, એટલે હું જીવું છું. અરે શું તમને મને ભલામણા દુઃખ પીડ્યા છે. તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું. કે આજે મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને, એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો આ દીકરીઓ બાજ હત જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘોય ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો, કેટલું સમર્પણ ભલામણ.
આને જ્યારે બહુ આજીજી કરીને ત્યારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી તો હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડી મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે, એ વાત પાકી છે, પણ હું મરું ને પછી આવજો. હું મરા પછી આવજે બેની મારી તો મહાણે મારી રાખ રોતી છે કે મયાવું રે. અરે એને છેલ્લા શબ્દોમાં કીધું કે બેન બેન હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે, પણ મારા ઘરે ન આવતી તો કે એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માંડીએ મારી રાખ રોતી હશે. વિચાર તો કરો બાપુ, દીકરી માથે કેવડા વાદળ છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી બાઈ હોય ને ત્યાં જઈને વાત કરે કે અમારે તો આ સપર પગી આવી તેતું અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને માંદો પાડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જોવો તો એ વહુને જે અમુક અમુક બાપુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી, મારી માયું આવીને તેવીને ફલાણું તો અત્યારની બહુ બાપુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી હાવું એ કામ કરી નાખ્યું, બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું આ વહુ થઈને જે ગુડાણી હતી અત્યારે હાવું થઈ છો, એટલો બધો પાવર શેનો છે. માણા બનાવ્યું માણા થાય બાપુ. જાનવરને ખબર પડે કે શેઠો આવે ને બળદને ખબર પડે કે હવે વળી જવાય. અમુક અમુક માણા તો ઉંમર થતી જાય એમ ખટાશ પકડતા જાય, આમ વાંકા જ નથી વળતા. આપણે એમ થાય કે ભરાઈશું ને ભાંગ છે ને તો ગઢા નો હાજા થાય, મારી નાખું થોડી. પણ હવે તમારી ઉંમર તો જુઓ ક્યાં ઠેકડા ભરીને જઈશો. જીવન જીવવાનું મજા આવે એવો સમય છે, આનંદ કરવાની વાત છે. હવે એક ભજન આપણે લઈ અને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે આમાં શું થાય બોલવામાં પછી અમુકને ડોલા ચડે એટલે ઓલું આ બધો બેકારો થાય ને તો પછી જાગી જાય.